નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને આપની સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, અત્યારે વિદેશ જવાની જે ઘેલછા છે તે ખૂબ જ વધી રહી છે. વિદેશ જવાની જે લોકપ્રિયતા છે, ભારતમાં જ વિદેશની જે લોકપ્રિયતા છે તે અત્યારે ખૂબ જ વધી રહી છે. છેલ્લા ઘણા સમયની વાત કરીએ તો ખાસ કરીને 13 લાખથી વધારે જે ભારતીયો છે તે અત્યારે બીજા દેશમાં અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે છેલ્લા 2.5 વર્ષમાં દેશમાંથી લગભગ 4 લાખ કરતાં વધારે લોકો છે કે જેઓએ એક ખાનગી કંપનીમાં જોબ કરવા માટે વિદેશ જવા માટે તેઓએ પોતાનો દેશ છે તે છોડ્યો છે. આ સાથે જ ઘણા બધા એવા કિસ્સાઓ પણ છે કે વિદેશ જવાની ઘેલછામાં કે વિદેશ જવાની જે લોકપ્રિયતા અત્યારે વધી ગઈ છે તેને કારણે પણ લોકો દેશ છોડી રહ્યા છે. તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે દિંગત સોમપુરા. આપનું સ્વાગત છે ચર્ચામાં. ખાસ કરીને દિંગતજી, અત્યારે સૌથી પહેલો સવાલ એ છે કે અત્યારે જે રીતે વિદેશ જવાની જે ઘેલછા વધી રહી છે, વિદેશ અત્યારે લોકો જઈ રહ્યા છે, ખાસ કરીને સૌથી મોટું અને સૌથી મહત્વનું કારણ આની પાછળ શું છે? વૈભવીબેન, અત્યારે પરદેશ જવાવાળા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સિવાયના લોકો પણ એનો ધસારો બહુ જ વધી રહ્યો છે. એક સમય એવો હતો કે લોકો જેન્યુઅનલી ભણવા માટે જતા હતા, ભણીને પોતાની કેરિયર બનાવવા માટે જતા હતા. હવે કારણો અને સમીકરણો બદલાયા છે. સૌથી પહેલા કોઈને પણ પરદેશ જવાની ઈચ્છા હોય તો એનું પહેલું કારણ આર્થિક હોય. બહુ સામાન્ય બાબત છે. આર્થિક ઉપાર્જન કરવું, પોતાનો વિકાસ કરવો, પોતાનું સુખાકારીનું વિચારવું, પોતાના પરિવારનું વિચારવું અને પરદેશ જઈને વધારે સારા પૈસા કમાવા, એ પણ લોકોની એક માન્યતા હોય. એનું મુખ્ય કારણ એ છે વૈભવીબેન કે ડોલરના એક્સચેન્જનો રેટ. અહીંયા ત્યાં તમે $2000 કમાતા હો મહિને, એમાંથી $500 પણ જો બચાવી શકતા હો તો અહીંના હિસાબે બચતની બહુ મોટી રકમ થાય છે. હાલના સંજોગોમાં વર્તમાન જે આર્થિક સ્થિતિ અત્યારે ઊભી થઈ છે એમાં બચતનું મૂલ્ય, બચતનું મહત્વ અત્યારે સાવ ઘટી ગયું છે. કારણ કે બચત કરી શકે એવી ક્ષમતા હવે કોઈ પણ વ્યક્તિમાં, કોઈ પણ બિઝનેસમેનમાં અથવા તો કોઈ પણ નોકરિયાતમાં રહી નથી. કારણ કે બીજી બધી અનેક જવાબદારીઓની વચ્ચે અત્યારે પૈસા કમાવાનું વધારે અગત્યનું થઈ ગયું છે અને બચાવવાનું અઘરું થઈ ગયું છે. એક સમય એવો હતો વૈભવીબેન કે એક પરિવારના 8 થી 10 સભ્યો હોય અને કદાચ 1 કે 2 સભ્યો કમાતા હતા અને બાકી બધા ખાતા હતા. એ રીતે પણ બધું આખું ઘર ચાલતું હતું. અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે 10 જણનો પરિવાર હોય તો 10 જણને કમાવું પડે, છતાં પણ એમને આખર તારીખમાં એમને ઘણી બધી તકલીફોનો અનુભવ થતો હોય. એના કારણ એ છે કે મોંઘવારી, અહીંની સામાજિક અસંતુલનતા, સામાજિક અવ્યવસ્થા અને સામાજિક અસ્થિરતા, સામાજિક અસલામતી. પરદેશમાં મોટામાં મોટો ફાયદો વૈભવીબેન એ છે કે તમે જે પૈસા કમાવો છો એનું તમને ત્યાં મૂલ્ય મળે છે, એનું તમને વળતર મળે છે અને એની સામે થોડા ઘણા પણ જે પૈસા બચાવો એ ડોલર એક્સચેન્જના રેટ પ્રમાણે તમને અહીંયા ખાસો એવો એમાં બચતમાં તમને લાભ થાય, જેથી કરીને તમારે અહીંયા રહેતા પરિવારના સભ્યો, મિત્રોને કે સગાવાલાઓને તમે કોઈક રીતે મદદરૂપ થઈ શકો. હવે પરદેશ જવાની જે વાત છે વૈભવીબેન, અત્યારે જે લોકો જઈ રહ્યા છે એના જે 3-4 લોકો છે, 3-4 પ્રકારના, એની તમને વાત કરું તો સ્ટુડન્ટ અત્યારે મુખ્યત્વે જઈ રહ્યા છે. એ પછી કાયમી નિવાસ માટે, એટલે ઇમિગ્રેશન ઉપર, ધારો કે તમારા કોઈ સગાવાલાએ ત્યાંથી ફાઇલ કરી અને તમારે જવાનું થાય, એવા લોકો હોય. ત્રીજો વર્ગ છે ત્યાં બિઝનેસ સેટલ કરવા માટે એક મોટું રોકાણ કરીને, મૂડી રોકાણ કરીને ત્યાં સ્થાયી થવાનું વિચારતા હોય. આવા 3-4 પ્રકારના જે લોકો છે એમાં સૌથી વધારે અત્યારે સ્ટુડન્ટનો પ્રવાહ પરદેશ જવા માટે બહુ છે. અમેરિકામાં કોઈ ને કોઈ કારણસર ઇમિગ્રેશન સ્ટ્રેટેજી બદલાતી રહે છે, કડક થતી રહે છે. ત્યાં ગેરકાયદેસર લોકોનો ભરાવો પણ બહુ વધી રહ્યો છે. સાથે સાથે કામની પણ ક્ષમતા ઓછી થઈ રહી છે, કામ મળતા નથી. એવા સંજોગોમાં અમેરિકામાં અત્યારે ઇમિગ્રેશન પર જવું અથવા તો નોન ઇમિગ્રન્ટ પર જવું અને ત્યાં જઈને કામ કરવું ઘણા બધા લોકો માટે અશક્ય લાગતું હોય. અત્યારે વિદ્યાર્થીઓ પર ભણવાના બહાને અથવા તો ભણવા માટે, ઘણા ભણવાના બહાને પણ જતા હોય છે અને ઘણા પ્યોરલી ભણવા માટે જતા હોય છે. એ અત્યારે ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે તરફ અત્યારે એમનો ઝોક વધ્યો છે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા વર્ષોના જો હમણાં જે છાપામાં મીડિયામાં આંકડા આવ્યા તે પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે લોકો અત્યારે વિદ્યાર્થીઓ ગયા છે અને પછી કેનેડામાં ગયા છે. કારણ કે ત્યાં કેનેડામાં ભણતરની સાથે રહીને કામ પણ કરી શકે, એમને ત્યાં પછી કાયમી નિવાસના પણ એમને ફાયદા મળે. એટલે આવું કંઈક લાંબુ વિચારીને એ લોકો જતા હોય. પણ વૈભવી, સૌથી વધારે અગત્યની વાત એ છે કે જે આવી રીતે વિદ્યાર્થીઓ પ્યોરલી ભણવા જાય છે એના માટેની વાત નથી કરતો, પણ જે એમ કે ત્યાં જઈને આપણે રહી જઈશું અને કોઈક રીતે બીજી રીતે ત્યાં સેટલ થવાનો પ્રયત્ન કરીશું, તેમના માટે અત્યારે બહુ જ ગંભીર બાબતો બની રહી છે. કારણ કે વસ્તી વધતા, ઇમિગ્રન્ટ લોકોની વસ્તી વધવાને કારણે ત્યાં મકાનો મોંઘા થયા છે. મોંઘવારી તો છે સાથે સાથે, અને બીજું અગત્યનું મોટું કારણ એ છે કે ત્યાં વૈભવીબેન હવે કામની પણ, રોજગારની પણ અછત થવા લાગી છે.
ઓસ્ટ્રેલિયામાં રોજગાર અત્યારે ધૂમ છે, પણ સામે ત્યાં કોઈ ઇમિગ્રેશન પોલિસી કડક થવાને લીધે ત્યાં હવે કોઈ ઓસ્ટ્રેલિયા જતું નથી. એટલે ત્યાં રોજગાર છે તો માણસો નથી, કેનેડામાં માણસો છે તો રોજગાર નથી. આવી ઘણી બધી અસમાનતા છે. એટલે પરદેશ જવા માટે સૌથી પહેલા વૈભવીને આપણે આ ટીવીના માધ્યમથી, આપણી જીટીપીએલના માધ્યમથી આપણે બધાને એક સારો સંદેશ એ આપીએ કે તમે પરદેશ જાઓ, તમારું ભવિષ્ય બનાવો, પણ એક બેઝ લઈને જાઓ, એક ચોક્કસ ભણવાનો આધાર લઈને જાઓ, જેથી કરીને તમે જો કદાચ ત્યાં પણ સ્થાયી થાવ તે ભણવાના આધારે તમે ત્યાં વધારે સારી રીતે જીવી શકો, રહી શકો અને સ્થાયી થઈ શકો. કોઈ કારણસર તમે ત્યાં નથી રહી શકતા અને કદાચ જો પાછું આવવું હોય તો એ ભણતરના આધારે તમને આ દેશમાં પણ ઉજળી તકો તમારા માટે ઊભી રહે. વૈભવીભાઈ. બિલકુલ. અને દિગ્ગજજી, ખાસ કરીને અત્યારે જે સર્વે પણ કરવામાં આવ્યો તે અનુસાર અત્યારે આપણે જોવા જઈએ તો ભારતીય વિદ્યાર્થીઓની જે પહેલી પસંદ અત્યારે છે તો અમેરિકા છે. અત્યારે આપણે જોતા હોય છે કે કેનેડા અને અમેરિકા આ બંને દેશો પ્રથમ પસંદગી એટલે પ્રાયોરિટીઝમાં રહેતા હોય છે, પરંતુ તેમાં પણ અમેરિકાએ પ્રથમ પસંદગી બની છે. શા કારણે આ વિદ્યાર્થીઓ ખરેખર શું વિચારતા હોય છે જ્યારે તેઓ એક વિદ્યાર્થી તરીકે સ્ટુડન્ટ વિઝા પર બહાર જવા ઈચ્છતા હોય ત્યારે શું વિચારીને તેઓ આ દેશને પસંદ કરી રહ્યા છે? ભણવા માટે જતા વિદ્યાર્થીઓની વાત કરીએ વૈભવીબેન, તો અમેરિકા એમની પહેલી પસંદગી હોઈ શકે, એમાં બેમત નથી. એનું મુખ્ય કારણ એ છે કે ત્યાંના ભણતરની દુનિયાભરમાં વેલ્યુ છે. ત્યાં રહે એટલે એમને વર્ક પરમિટ બનાવવું હોય, ત્યાં કાયમી રહેવું હોય તો એના આધારે એમના માટે એક સંજોગો ઉજળા બને. એનાથી પણ સૌથી વધારે કે અમેરિકામાં આપણા ભારતીયો, ગુજરાતીઓની વસ્તી ખૂબ છે. એટલે જો એ લોકો ત્યાં જાય તો ભણવાની સાથે એમને બીજી પ્રકારનો જે સામાજિક સપોર્ટ પણ મળી રહે, સોશિયલ સપોર્ટ, એના માટે પણ અમેરિકાને લોકો વધારે પસંદ કરતા હોય છે. બીજું અમેરિકા જવાવાળો બીજો અત્યારે વર્ગ બહુ જ મહત્વનો કહેવાય એવો EB-5 ઇન્વેસ્ટમેન્ટ બેઝ ઉપર. એટલે ત્યાં કરોડો રૂપિયા રોકીને તમે ત્યાં સ્થાયી થવાનો પ્રયત્ન કરતા હોય, જેથી કરીને તમે તમારા આખા પરિવાર સાથે ત્યાં સેટલ થઈ શકો. આવી જો વૈભવીબેન જો વાત કરીએ ને તો આ પ્રકારના લોકોમાં ભારતના કરોડોપતિઓ જે કહેવાય એ લોકો એમના પરિવારના સભ્યોના નામે આવી રીતે ત્યાં ફાઇલ કરે છે, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, મોટું મૂડીરોકાણ કરે છે અને પોતાના પરિવારના સભ્યોને ત્યાં સ્થાયી કરવાના પ્રયત્ન કરે છે. સાથે સાથે ભારતનું ઘણું બધું મૂડી પણ ત્યાં આપણે અહીંની પણ આપણું મૂડીરોકાણ પણ અહીંથી ત્યાં સ્થળાંતર કરી રહ્યા છે. આ બહુ ગંભીર બાબત છે. આમાં આ પ્રકારનો વર્ગ જે કહી શકાય તો ઉદ્યોગપતિઓ, બ્યુરોક્રેટ્સ, જે સારા અધિકારીઓ છે, એમના છોકરાઓ ત્યાં ભણવાના બહાને જતા હોય અથવા તો ભણતા હોય અને પછી ત્યાં સ્થાયી થવા માટે એમને અહીંના પૈસા ત્યાં ટ્રાન્સફર કરવાના. 1 નંબરના હોય, 2 નંબરના હોય, પછીની વાત છે. પણ આ પણ એક બહુ મોટો વર્ગ છે. એટલે જે સ્ટુડન્ટની વાત કરી વૈભવીબેન, એમાં આ મુખ્ય કારણ કે અમેરિકામાં એમને સોશિયલ સપોર્ટ મળી રહે, કારણ કે આપણે ગુજરાતી ભારતીય વધારે છે. બીજી એક ચોઈસ હવે એમની ડેવલપ થઈ રહી છે કેનેડાની, કારણ કે કેનેડામાં પણ અત્યારે ખૂબ મોટી માત્રામાં અત્યારે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. ગુજરાતની એક તાસીર છે, આપણે ગુજરાતીઓની એક તાસીર છે અને પછી ભારતીયોની પણ એક તાસીરની વાત કરીએ તો ગુજરાતીઓ અથવા તો ભારતીયો છે ને બહુ ઝડપથી એકબીજાને ફોલો કરવામાં માની જાય. વૈભવીબેન અમેરિકા ભણવા ગયા તો ચલો, હું મારી મિત્ર છે, હું પણ એમના લીધે હું પણ ત્યાં ભણવા જાઉં. આ રીતની વિચારધારા, જે ગાડરીયો પ્રવાહ કહેવાય ને, કશું જોયા સમજ્યા વગર મારા મિત્રો ત્યાં છે, મારી મિત્રી ત્યાં છે તો મારે પરદેશ જવું જોઈએ, મારે ત્યાં રહેવું જોઈએ, પણ વિચારતા નથી કે ત્યાં ગયા પછી શું તકલીફ થશે. તો મારી ફ્રેન્ડ છે ને, મને ગોઠવી આપવાની છે ને, પણ શા માટે કોઈ ફ્રેન્ડના ભરોસે તમારી પોતાની કેપેસિટી કેમ નથી? એનું કારણ કેમ છે કે અહીંયા એ લોકો કશું કામ કરવું નથી. ત્યાં જઈને એમને ગેરકાયદેસર રહેવું છે, એમને ખોટા કામ કરવા છે, એમને 2 નંબરના કામ કરવા છે અને કોઈને કોઈ રીતે ત્યાં સેટ થવું છે. નો ડાઉટ કોઈ કારણસર ત્યાં એમને કોઈ જીવનની સુખાકારીના થોડાક દ્રશ્યો અને એમના માધ્યમો એમને કોઈ જોવા મળ્યા હોય, પણ અત્યારે પણ વૈભવી હવે આપણે જોઈએ તો ભારતમાં પણ ઘણી બધી સ્થિતિ બદલાઈ છે. અત્યારે રોજગારની ઘણી ઉજળી તકો ઊભી થઈ છે. પણ જો તમારામાં ક્ષમતા હોય તો, તમે જો કશું કરતા જ ના હો અને તમારે અહીંયા પૈસા કમાવા હોય તો દુનિયાભરમાં ક્યાં તમને કોઈ બેઠા બેઠા પગાર આપે નહીં. કામ કરો તો પૈસા મળે, એ દુનિયાનો નિયમ છે. પરદેશમાં ફક્ત ને ફક્ત ડોલરના વેલ્યુએશનના લીધે પરદેશ જવાનો એક ક્રેઝ છે વૈભવીબેન. બિલકુલ. અને દિગંતજી, જે તમે વાત કરતી એના પરથી જ મારા પણ એવા ઘણા મિત્રો છે કે જેઓ અત્યારે બહાર સેટલ થયા છે. ઘણી વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે તેઓ બહાર બે નોકરી તેમને કરવી પડતી હોય છે પોતાનું ગુજરાન ચલાવવા માટે. છતાંય પસંદગી તો અહીંયા તેઓ એક નોકરી કરીને પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી જ શકતા હોય છે, પરંતુ છતાંય બહાર જઈને બે નોકરી કરવાનું તેઓને પોસાય છે, આટલી મહેનત કરવાનું, પરંતુ તેમની જે પ્રાયોરિટી છે તે માત્ર વિદેશ જ રહે છે. તેવું કેમ થતું હોય છે? એનું કારણ મુખ્યત્વે વૈભવીબેન એવું છે કે અત્યારે જે છોકરાઓ પરદેશ જવાનું જે મોહ રાખી રહ્યા છે, એમને અહીંયા કોઈ ને કોઈ કારણસર અહીંનું કલ્ચર હવે એમને ગમતું નથી. કારણ કે આપણે કોઈક ને કોઈક રીતે કલ્ચરથી દૂર થતા ગયા છીએ. જે સામાજિક વ્યવસ્થા, આપણી કૌટુંબિક વ્યવસ્થાથી, એનાથી આપણે દૂર થઈ રહ્યા છીએ.
પરિવારો એકલા પડતા ગયા છે. એક સમય એવો હતો કે પરિવારમાં 10 થી 15 સભ્યો સાથે રહેતા હતા, ત્યારે પતિ પત્ની અને એમનું એક બાળક રહેતો, એવા સંજોગો વધ્યા છે. આવા સંજોગોમાં એમને જે અમુક પ્રકારની લાગણીઓ, અમુક પ્રકારની અપેક્ષાઓ અહીંયા પૂરી થતી એવું ન લાગતું હોય, એટલે એવા યુવાનોને એવું થતું હોય કે આપણે પરદેશ જઈએ, ત્યાં સેટ થઈએ, પૈસા કમાઈએ અને ત્યાં જોડાઈ જઈએ. હવે એ જ વ્યક્તિને અહીંયા કામ કરવું નથી. હું ગવર્મેન્ટનું એનઆરજી ડિપાર્ટમેન્ટ છે, નોન રેસિડેન્ટ ગુજરાતી, એની કમિટીનો હું ચેરમેન પણ રહી ચૂક્યો છું. અમારી પાસે એટલા બધા કિસ્સાઓ આવે છે, ઘણા બધા વાલીઓ અમારી પાસે આવે છે. હું ખાસ કરીને કેનેડાની વાત કરું છું. અત્યારે ગાડેરિયા પ્રવાહની જેમ કેનેડામાં જઈ રહ્યા છે. ગંભીર ચેતવણી રૂપ વાત કરી રહ્યો છું વૈભવીબેન. કેનેડા જતા જ વિદ્યાર્થીઓને કામ ન મળવાને કારણે એ લોકો ખોટા રવાડે ચડી જાય છે. ઘણા છોકરાઓ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. કેટલાય લોકો પેલા રિહેબિલિટેશન સેન્ટરમાં હોય, એમનો કોઈ વાલી વારસનો સંપર્ક ન હોવાને કારણે એ પોલીસ કોઈનો સંપર્ક કરી શકતા નથી, અને લાંબા સમય પછી જયારે એમના અહીંના વાલીઓ કોઈ વાયા ત્યાં તપાસ કરે ત્યારે ખબર પડે કે ડ્રગ્સના રવાડે હતો અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર લઈ રહ્યો છે. એટલે કેનેડામાં અત્યારે એક આ બહુ ગંભીર બાબત છે. પણ જો તમે સારું ભણ્યા હો વૈભવીબેન, તમારી પાસે એક સારું એજ્યુકેશનનું પ્લેટફોર્મ હોય, બેકગ્રાઉન્ડ હોય, તો તમને સારામાં સારી નોકરી મળે છે. મારા ઘણા બધા વિદ્યાર્થીઓને હું એવા પણ ઓળખું છું કે એક જ વર્ષમાં ત્યાં જઈને એમને સવા બે વર્ષમાં એમને ત્યાં ભણવાનું પૂરું થાય, એમને વર્ક પરમિટ પણ મળી ગઈ હોય, એમને ત્યાં બીજા સારા સ્ટેટસ પણ મળી ગયા. અને વર્ક પરમિટ તો ઠીક છે, તો મળી જ હોય, પણ એમનો પગાર પણ અધર કહી શકાય એવી માત્રામાં હોય. કેમ? કારણ કે એમની પાસે એક સારું એજ્યુકેશનનું પ્લેટફોર્મ છે. જો તમારી પાસે પ્લેટફોર્મ ના હોય તો તમને અહીંયા પણ કામ નથી મળવાનું, તો ત્યાં પણ નથી મળવાનું. અને અહીંયા જે માણસોને કામ નથી કરવું, એ ત્યાં જઈને ઝાડુ કાઢવાનું, સાફ સફાઈનું કામ પણ કરતા હોય છે. એ પણ આપણે જાણ્યું છે, જોયું છે વૈભવીબેન. બિલકુલ. અને જે રીતે દિંગતજી તમે જણાવ્યું એમ કે જે બેઝ હોય તે લઈને જવું જોઈએ. ઘણા બધા લોકો એવા હશે કે અત્યારે એકદમ અસમંજસમાં હશે, બહાર તો જવું છે એ લોકોને, વિદેશમાં જવું છે, વિદેશમાં જઈને પૈસા કમાવા છે, વિદેશમાં જઈને ભણવું છે, પરંતુ તેમની પાસે એક બેઝ હોવો જોઈએ. તે બેઝ રેડી નથી. અને પહેલાનો એક સમયગાળો એવો હતો કે જ્યાં તમે પહેલા બધા લોકો એવું કહેતા હતા કે ખૂબ ઈઝી છે બહાર જવું. અત્યારનો સમયગાળો એવો છે કે ખર્ચો પણ એટલો છે, તેની સાથે બહાર જવું, પરીક્ષા આપવી પણ તેટલી જ અઘરી છે. એટલે જે કોઈ અત્યારે ગુજરાત ન્યૂઝના માધ્યમથી તમને જોઈ રહ્યા છે, તેમને શું સલાહ આપશો બેઝ રેડી કરવા માટે? વૈભવીબેન, આ તમે બહુ સારી વાત કરી. હું જયારે યુકે એમ્બેસીમાં હતો ત્યારે મારી પાસે જયારે કોઈ આ બાબતની સલાહ સૂચન કે એની ચર્ચા કરવા આવે ત્યારે સૌથી પહેલા એ લોકોનું હું એમ કહેતો હતો કે તમે જો ભણેલા છો, તમને એક સારું કોમ્પ્યુટરનું નોલેજ છે, તો તમે મહેરબાની કરીને એજન્ટોની માયાજાળમાં ફસાશો નહીં. હું બધા એજન્ટો ખરાબ છે એવું નથી કહેતો, ઘણા સારા એજન્ટો પણ છે, પણ લેભાગુ એજન્ટો છે. હવે લેભાગુ એજન્ટોને કેવી રીતે ઓળખવા? કોઈના કપાળ ઉપર તો લખ્યું નથી કે આ સારો છે કે આ ખરાબ છે. તો એ તમારે શોધવાની, તમારે જાણવાની ક્ષમતા તમારે હોવી જોઈએ. કોઈની ઓફિસમાં બહુ જ બધાના વિઝા લગાવેલા ફોટા હોય ને અમે બહુ જ બધાના વિઝા અપાવ્યા છે, એવા ફોટા જોઈને તમે અભિભૂત ન થઈ જાઓ. તમે પોતાનું પણ એક પોતાની સમજશક્તિથી વિચારો કે આ એજન્ટને ત્યાં આપણે જઈએ તો કેટલો ફાયદો છે. એજન્ટ પાસે જે માહિતી છે ને એ ફક્ત ને ફક્ત એમણે ઇન્ટરનેટથી શોધેલી જ છે. એ લોકો એમ્બેસીમાં જઈ શકતા નથી. એ લોકો પરદેશ જતા પણ હશે, કોલેજમાં, યુનિવર્સિટીમાં એ લોકોના સંપર્કો પણ હશે, પણ મોટા ભાગની ઇન્ફોર્મેશન એ લોકો ઇન્ટરનેટના માધ્યમથી જ ઊભી કરતા હોય, જે તમને એ લોકો પ્રોવાઈડ કરે છે. એવા સંજોગોમાં તમે સૌથી પહેલા તમારે જો બેઝની વાત કરી વૈભવીબેન, તો અહીંયા તમારું જે એજ્યુકેશન છે એ એના આધારે તમે આગળ શું, તમારી પોતાની ઈચ્છા ભણવાની શું છે, તમારે સૌથી પહેલા નક્કી કરવું પડે. પરદેશ જવા માટે અહીંયા પણ અત્યારે પણ ભારતમાં તમે જુઓ તો એટલા બધા પ્રકારના વિભાગો ભણવાના માટેના થઈ ગયા છે. તમને ખ્યાલ હશે ગાંધીનગરમાં પેટ્રોલિયમ યુનિવર્સિટી, આજે કલ્પના પણ નથી કે આપણે પેટ્રોલિયમ માટેનું ભણતર આપી શકે એવી યુનિવર્સિટી પણ થઈ શકે. એવા એટલા બધા વિભાગો અત્યારે ભણવા માટેના ખુલ્યા છે. તો સૌથી પહેલા કોઈ પણ વિદ્યાર્થીએ પોતાની કેરિયર માટે, પોતાને આગળ ભવિષ્ય માટે એમણે શું ભણવું છે, એનો વિષય શું છે, એનો રસ શું છે, એ પહેલા નક્કી કરવું પડશે. અને એના આધારે પછી એણે પોતાનું એક પ્રાઇમરી રિસર્ચ કરવું પડશે કે જો હું કેનેડા જઉં તો મને આટલો લાભ થઈ શકશે કે નહીં, હું અમેરિકા જઉં તો મને આ ફાયદો છે કે નહીં, મારા એજ્યુકેશનના આધારે મને આગળ શું આ ફાયદો આ દેશમાં કેટલો થશે, કોઈ કારણસર હું ત્યાં નથી સ્થાયી થઈ શકતો, અને જો પાછો આવું તો આ દેશમાં મને કેટલો સ્વીકાર છે. તમે તાજેતરમાં તમને ખ્યાલ હશે કે યુક્રેનમાં ભણવા ગયેલા 20,000 વિદ્યાર્થીઓ, મેડિકલ સ્ટુડન્ટ, એ લોકોને ભારત સરકારે અહીંયા એજ્યુકેશન સપોર્ટ આપવાની ના પાડી દીધી. હું સરકારની નીતિથી કે એનાથી એ વાત નથી કરતો. વિચાર કરો કે યુક્રેનમાં તમે મોટા પૈસા ખર્ચીને તમે ડોક્ટરેટ ભણવા જઈ રહ્યા છો, ડોક્ટરનું પણ મેડિકલનું ભણવા જાઓ છો, અને ત્યાં કોઈ કારણસર તમારે પાછા આવવું પડ્યું, તમે અત્યારે અહીંયા બેકાર થઈ ગયા, તમારી પાસે અહીંયા કોઈ કામ રહ્યું નહીં. તો તમે શા માટે ગાડેરિયા, યુક્રેનમાં પણ 90% કોલેજો ગાડેરિયા પ્રવાહની જેમ જ ખુલેલી છે, 2 રૂમમાં ચાલતી હોય. એટલે ત્યાં પરદેશ જવું ને સેટ થવું
એ બંનેમાં બહુ આસમાન જમીનનો ફેર છે. એટલે મહેરબાની કરીને જે વિદ્યાર્થીઓને જવું એટલે બેઝ એટલે તમારું 12th પછીનું 10મા પછીના પણ એટલા સારા કોર્સ છે, તો એ તમે સિલેક્ટ જાતે તમે નક્કી કરો કે તમારે શું ભણવું છે. એના આધારે તમે નક્કી કરી શકશો કે તમારું આગળ ભવિષ્ય શું હોઈ શકે. બીજી વસ્તુ, પરદેશમાં તમારે જે સંપર્કો હોય, વિદ્યાર્થી સંપર્કો, મિત્રો, એના સિવાય તમારા સગાવાલા હોય નજીકના, એમની પાસેથી પણ થોડી પ્રાથમિક માહિતી, તમે પ્રાઇમરી માહિતીની વાત કરું છું, એમ કહેતો જ નથી કે એમની પાસેથી કમ્પ્લીટ માહિતી ભેગી કરો. એવા લોકો પાસેથી તમે ઇન્ફોર્મેશન તમે એવી ભેગી કરો કે દાખલા તરીકે કોઈ યુનિવર્સિટીની માહિતી તમારે જાણવી હોય તો એ યુનિવર્સિટી કે કોલેજ એકચ્યુઅલી એક્ઝિસ્ટિંગ છે કે નહીં, એનું રેન્કિંગ કેટલું છે, ત્યાં એનો પ્રભાવ કેટલો છે, ત્યાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે, કેવા ફેકલ્ટી છે ત્યાં, આ પ્રકારનું તો તમે જાતે શોધી શકો. કોઈ એજન્ટ તમને વાત કરે કે ભાઈ ફલાણી કોલેજમાં તમે એડમિશન લઈ લો, તમારું કામ થઈ જશે, તમે પહોંચી જાઓ, તો એવી રીતે જશો ને ત્યાં ગયા પછી તમે હેરાન થાઓ અને પછી તમે કોઈક પોતાના નસીબનો દોષ આપો કે બીજા એજન્ટને આપો કે દેશની સિસ્ટમને આપો, એનો કોઈ મતલબ નથી. એટલે કોઈ પણ પ્રકારનું ભણવું, અત્યારે પત્રકાર છો, તમે મીડિયા એન્કર તરીકે કામ કરો છો, મીડિયા એન્કરને પણ લગતા એટલા બધા કોર્સ વર્લ્ડમાં અત્યારે ચાલી રહ્યા છે, ફેશનના લગતા એટલા છે, ટેકનોલોજીના એટલા છે, પણ એક બસ મારે MBA કરવું છે, મારે BBA કરવું છે, મારે ફેશન પેલું ફલાણું, તો એ પ્રવાહમાંથી બહાર આવવું જોઈએ વૈભવીબેન, દરેક વિદ્યાર્થી. બિલકુલ બિલકુલ. અને દિગ્ગજ, અત્યારે તમે એક વિશેષ વાત કરી છે કે જે ગાડરિયો પ્રવાહ અત્યારે નજરે પડી રહ્યો છે, તમે યુક્રેનનું પણ ઉદાહરણ આપ્યું, અને 59% લોકો એવા છે કે જેઓ વિદેશ ગયા છે પોતાની કારકિર્દી માટે. અને તમે અત્યારે વચ્ચે એક વાત કરી એમ કે અત્યારે આપણા ભારતમાં પણ જે રીતે શિક્ષા ક્ષેત્રે અત્યારે ઘણી બધી પ્રગતિ સાધી રહ્યું છે, એટલી બધી યુનિવર્સિટીઝ સ્થપાઈ રહી છે, તો હવે આજના સમયમાં આ જે માન્યતા છે, ચલો પહેલાનો સમય એવું સમજે કે લોકો એવું સમજતા હતા, પરંતુ અત્યારે ભારત પણ જે પ્રગતિ કરી રહ્યું છે તેવા સમયની અંદર શું આ જે માન્યતા છે કે વિદેશ જશો તો જ તમારું ભલું થશે, તેને ખોટી ઠેરવી શકાય? હું વિદેશ જવાની બાબતને હું જરાય ખોટું કહેતો નથી. હું 10 વર્ષ અમેરિકા રહીને આવ્યો છું, મેં દુનિયાના 55 દેશોમાં હું રહ્યો છું, મને ઘણા બધા દેશની સંસ્કૃતિની, ત્યાંની કલ્ચર સિસ્ટમની, ત્યાંની પોલિટિકલ સિસ્ટમની ઘણી બધી માહિતી છે. એટલે પરદેશ જવું કે ન જવું એની હું સારી કે ખરાબ ચર્ચા નથી કરતો. માણસ, કોઈ પણ વ્યક્તિને પોતાનો વિકાસ માટે કોઈ પણ જગ્યાએ પરદેશ જવું જોઈએ. પરદેશ ખેડશો તો તમને સૌથી પહેલા તો જીવનના મૂલ્યોની તમને માહિતી મળશે. તમે અહીંયા 100 રૂપિયા કમાવો ને તમે, કારણ કે તમે અહીંયા ફેમિલી સાથે રહેતા હો, તમારું પોતાનું ઘર હોય, એટલે તમારા અમુક ખર્ચા નથી હોતા, એટલે તમને બીજી વાતો અને જવાબદારીઓથી ખ્યાલ નથી આવતો. પણ જ્યારે તમે પરદેશ જાઓ એટલે તમારે સૌથી પહેલા તો ઘરનું ભાડું ભરવું પડે, મહિનાની ગ્રોસરી લાવવી પડે, ભણવાની ફી ભરવી પડે, તમારે કોમ્પ્યુટિંગના પૈસા ભરવા પડે, તમારા હાથમાં મોબાઈલ હોય તો મોબાઈલ ફોનના ખર્ચા કરવા પડે. આ બધા પૈસા તમારે મોટે ભાગે ત્યાં જ કમાઈને પેદા કરવા પડતા હોય. જો તમે આ પ્રોસેસમાંથી પસાર થાવ એટલે સૌથી પહેલા તમને પૈસાનું મૂલ્ય થાય. અહીંયા પણ કરવાવાળા છે, હું અહીંયા જે રહીને કોઈ મૂલ્ય નથી કરતા એવું નથી કહેવા માંગતો, પણ પરદેશ હું પરદેશ જવું તો જોઈએ છે. આજે તમને યાદ હશે વૈભવીબેન કે ભારતના, ખાસ કરીને ગુજરાતના રાજાઓ પરદેશ જતા હતા, ઇંગ્લેન્ડ જતા હતા, ત્યાં જાય, ત્યાંની સિસ્ટમ જોયો અને પછી એ સિસ્ટમને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરતા હતા કે આપણા દેશના વિકાસને, આપણા રાજ્યના વિકાસને આપણે કેવી રીતે પશ્ચિમના રાજ્યોની જેમ આપણે વિકસાવવા જોઈએ. તો એ સરખામણી ત્યાં જોઈને આવ્યા પછી એ લોકો અહીંયા એમનું ઇમ્પ્લિમેન્ટ કરે છે. આજે પરદેશ જઈને આવેલા કેટલાય લોકોને મેં જોયેલા છે કે એલિવેટર પાસે ઉભા હોય તો સરખી રીતે લાઈનમાં ઉભા રહેતા એમને નથી આવડતું, ટોયલેટ વાપરતા એમને નથી આવડતું. તમે 10-10, 20-20 વર્ષ રહીને આવેલા ઘણા લોકોને મેં જોયેલા છે, ઇમિગ્રેશન પર રહીને આવેલા લોકોને જોયેલા છે કે એમને જીવનમાં જીવવું કેવી રીતે એ ખબર પડતી નથી. તો પરદેશ તમે જાઓ તો તમે તમારા વિકાસ, ખાલી ફક્ત આર્થિક વિકાસ નહીં, તમારા ઘણા બધા વિકાસ ત્યાં થઈ શકે છે. તમને દુનિયાભરની સંસ્કૃતિના ખ્યાલ આવે. અમેરિકા જેવા દેશમાં ખાલી ભારતીયો જ નથી, દુનિયાભરના સારા લોકો ત્યાં ભેગા થયેલા છે, તો તમે એમની પાસેથી પણ ઘણું જ્ઞાન લઈ શકો. પણ ત્યાં જઈને ફક્ત પૈસા જ કમાવા છે, 2 નંબરમાં રહેવું છે, 1 નંબરમાં રહેવું છે, મારે સ્ટુડન્ટ વિઝા પર જવું છે, મારે કોઈ 2 નંબરમાં લગ્ન કરીને ત્યાં જવું છે, એ માન્યતાથી બહાર આવો. પરદેશ જવાના ઘણા ફાયદા છે. ત્યાં ગયા પછી તમારે સ્ટેબલ થવાના ઘણા બધા તકલીફો છે. એ તકલીફોને જો તમે પાર કરી લો તો એ ખોટું પણ નથી. પણ એ જ પ્રમાણે તમે અહીંયા તકલીફો સહન કરી થોડી અહીંયા મહેનત કરવાની કેમ તૈયારી નથી રાખતા? હા, નો ડાઉટ અહીંયા થોડીક મર્યાદા છે, આપણી કોઈક બીજા કારણો પણ છે, આપણે એમાં ઊંડા નથી ઉતરતા. પણ જો મહેનત કરવાવાળો માણસ, આજે ભારતના કેટલા બધા ધનિકો છે તમે જોઈ રહ્યા છો, એ લોકો બધા નીચેથી જ બધા ઉપર આવેલા છે. કોઈ જન્મજાત અમીર તો હોતું જ નથી વૈભવીબેન. બિલકુલ.
બિલકુલ. અને દિગ્ગજ ખાસ તમે જે રીતે વાત કરી એમ કે ઘણા લોકો એવા છે કે જેઓ વર્ષોથી વિદેશ વસ્યા તો હોય, પરંતુ જ્યારે તેઓ અહીંયા આવે છે ત્યારે ફક્ત ને ફક્ત તેઓ કમાવું કેવી રીતે તે જ શીખ્યા હોય છે, પરંતુ જે અમુક મૂલ્યો જીવનને જીવવાના જે અમુક મૂલ્યો હોય છે તે નથી શીખી શકતા. આપણે ભારતની વાત કરીએ અત્યારે તો ભારતમાં ઘણા ઘણા લોકો એવા છે કે જેઓને ભારતમાં જ રહેવું છે, પોતાના દેશ માટે જ કંઈક કરવું છે, અથવા ભારતમાં રહીને જ પોતાની જોબ છે તે આગળ કન્ટિન્યુ કરવી છે, પોતાની કારકિર્દી ભારતમાં બનાવી છે. ત્યારે વિદેશની જ્યારે આપણે વાત કરીએ, ઘણા લોકો એવા હશે કે જેઓ વિદેશની અમુક નીતિ જોઈને બહાર જવાનું પસંદ કરતા હશે. ભારતમાં કઈ એવી અમુક બાબતો છે કે જેનું અમલીકરણ અત્યારે જરૂરી છે જો વિદેશની તુલના કરીએ તો? વિદેશ નીતિ જોઈને કોઈ વિદ્યાર્થી જોતા ને એ કદાચ એ માન્યતા ખોટી છે, કારણ કે એ વિદ્યાર્થીઓ 18 થી 20 વર્ષના જે યુવકો હોય, જે વિદ્યાર્થીઓ હોય, એમને વિદેશ નીતિ શું એ કદાચ એમના માટે અઘરો વિષય હોઈ શકે. એટલે વિદેશ નીતિ નહીં પણ વિદેશથી આકર્ષાઈને એ લોકો જતા હોય છે. મોટું મહત્વનું કારણ એ છે. અને બીજું મહત્વનું કારણ છે એમના મિત્રો, એમના કોઈ સર્કલમાંથી ગયેલા ફ્રેન્ડ્સ હોય એ ત્યાં ગયા હોય, ત્યાં થોડું ઘણું રોકાયા હોય, અને એ લોકોના પિક્ચરના આધારે અહીંના એમના મિત્રો ત્યાં પરદેશ જવાનું કલ્પના કરતા હોય, વિચાર કરતા હોય અને પ્લાનિંગ કરતા હોય. અહીંયા રહીને તમે જેમ વાત કરી કે અહીંયા રહીને પણ કરી શકાય, તો અહીંયા ભારતમાં પણ અત્યારે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. એક સમય એવો હતો, આજે ધારો કે તમારા ટીવી ચેનલમાં પણ હું ઘણી વખત આવું છું, ત્યારે જે છોકરાઓ, જે યુવાનો ત્યાં ઓપરેટ કરી રહ્યા છે, ટીવી ચેનલ તમારી ચલાવી રહ્યા છે, બધા 30 વર્ષની આસપાસના યુવાનો છે. અને સારામાં સારી રીતે આખું આ ટીવી નેટવર્ક આટલું ચલાવે છે. ગુજરાતનું લોકપ્રિય નેટવર્ક જો યુવાનો અહીંયા ચલાવી શકતા હોય, તો આ જ બાબતમાં તમે અહીંયા સારું ડેવલપમેન્ટ અત્યારે મીડિયામાં પણ કેટલા, હું એક મીડિયાની એટલા માટે વાત કરું છું કે આપણે મીડિયાથી આપણે બંને સંકળાયેલા છીએ અને આપણે મીડિયા પર જ અત્યારે છીએ, એટલું એની થોડીક મેં વાત કરી. બાકી એટલા બધા અત્યારે ફિલ્ડ અત્યારે નવા ડેવલપ થઈ રહ્યા છે કે એમાં તમે જેટલું તમે અંદર તરો એટલું ઓછું છે. વૈભવીબેન, બિલકુલ, ખૂબ જ સાચી વાત કરી છે. આજે વિશિષ્ટ ચર્ચા કરી છે જે વિદેશ જવાની જે ઘેલછા વધી છે લોકોમાં, અને આજે એને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન પણ કર્યો છે. ખાસ કરીને દિગ્ગજજી, આ ચર્ચામાં મારી સાથે આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો બિલકુલ દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.